બનાસકાંઠાના જગાડા નજીક હોટલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે અને લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાડા નજીક લૂંટ આચરવામાં આવી। હોટલ પર બેસી દારૂ પીવાની ના પાડતા હુમલો કરી દેવામાં આવ્યો। અજાણ્યા અસામાજિક તત્વોએ હુમલો કર્યો તો હોટલના પાર્લરમાં તોડફોડ કરી અને 17,000ની લૂંટ ચલાવી હતી। હોટલના 2 કર્મચારીઓ હુમલામાં ઘાયલ થયા છે તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હોટલ માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, હોટલ પર એક તરફ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ આચરવામાં આવી, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી કોમલ, આપણે જણાવી દઉં કે પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાડા નજીક એક હોટલ આવેલી છે। તે હોટલ પર બેસી અને દારૂ પીવાની ના પાડતા તેમજ ગ્લાસ આપવાની ના પાડતા અસામાજિક તત્વો દ્વારા હોટલના જે કર્મચારીઓ હતા તેમને માર મારવામાં આવ્યો હતો અને હોટલ પર તોડફોડ પણ કરવામાં આવી હતી અને તે બાદ 17,000 જેટલી રોકડની લૂંટ પણ ચલાવવામાં આવી હતી। અસામાજિક તત્વોના હુમલામાં 2 થી 3 હોટલના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે પણ ખસેડાયા હતા અને આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને ઝડપવા માટે ટીમ પણ બનાવી છે। કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે હોટલ પાસે જ્યારે આ જે અસામાજિક તત્વો આવે છે ત્યારે દારૂ પીવા માટે તે લોકોને બેસવું હતું અને ના પાડતા આખો મામલો બીચક્યો હતો, એટલે સવાલ એ થાય કે શું સામાન્યપણે ત્યાં દારૂનું વેચાણ થતું હોય છે એટલા માટે આ લોકો પાસે દારૂ આવ્યો હશે? ચોક્કસથી આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ ક્યાંક ને ક્યાંક દારૂ ગુજરાતમાં મળતો પણ હોય છે। હોટલવાળાનું માનીએ તો આ લોકો ક્યાંકથી દારૂ લઈને આવ્યા હતા અને ત્યાં આવીને ગ્લાસ માંગ્યો હતો અને દારૂ પીવાની વાત કરી હતી। ત્યારે જે હોટલના જે કર્મચારીઓ છે તેમને દારૂ પીવાનો ના પાડતા અસામાજિક જે તત્વો હતા તે ગુસ્સે થયા હતા, હોટલના કર્મચારીઓને માર માર્યો હતો અને તે બાદ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। કોમલ, કિશોર, આ હોટલમાં કયા સમયગાળા દરમિયાન મારામારી કરવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો, એટલે અત્યારે કર્મચારીઓની કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી અત્યારે જે કર્મચારીઓ હતા તેમને પ્રાથમિક સારવાર જે અપાઈ હતી તે બાદ અત્યારે કર્મચારીઓ તો સુરક્ષિત છે અને કર્મચારીઓના માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી છે અને આ કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે આ અસામાજિક તત્વો જે કોઈ અજાણી જગ્યાથી કોઈ દારૂ લઈને આવ્યા હતા અને તે લોકો આ હોટલમાં આવીને બેઠા હતા, તે પછી તે લોકોએ ગ્લાસ મંગાવ્યા હતા અને દારૂ પીવા માટે આ ગ્લાસ મંગાવ્યા હોવા જે કર્મચારીઓ છે તેમનું કહેવું છે અને તેઓ કર્મચારીઓ દ્વારા ગ્લાસ ના આપતા મામલો બીચકાયો હતો। પહેલા બોલાચાલી થઈ હતી અને તે બાદ આ જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા તે લોકો સીધા જ હોટલના કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા અને હોટલના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો। કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થાય છે કારણ કે 3 ઘટનાઓ અહીંયા લાગુ પડે છે, કારણ કે સૌથી પહેલા તો તે લોકો દ્વારા દારૂનું સેવન કરવામાં આવે છે, ત્યારબાદ જે હોટલના માલિક કર્મચારીઓ છે તેના પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ લૂંટને પણ અંજામ આપવામાં આવે છે, એટલે આ લોકોને શું કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો? ચોક્કસથી કોમલ, અનેક સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે જે આ સામાજિક તત્વો છે તેમના દ્વારા પહેલા દારૂ લઈને હોટલમાં ઘૂસે છે। આ એ ગુજરાત છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી વચ્ચે પણ આ લોકો દારૂ લઈને આવે છે, દારૂ લઈને હોટલમાં બેસે છે અને તે બાદ જે છે તે હોટલના જે કર્મચારીઓ છે તેમના જોડે બબાલ કરે છે, હોટલમાં તોડફોડ કરે છે અને તે બાદ પણ તેઓ જપતા નથી અને જે હોટલમાં જે કેશ હોય છે, જે રોકડ હોય છે તે લઈને ફરાર થઈ જાય છે। અનેક સવાલો અત્યારે તો તાલુકા પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે, પોલીસની પેટ્રોલિંગ સામે પણ ઉઠી રહ્યા છે। અત્યારે તો હોટલ માલિક દ્વારા પોલીસને ફરિયાદ અપાતા પોલીસે આ સામાજિક તત્વોની તપાસ હાથ ધરી છે। કોમલ, જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના જગાડા વિસ્તારની આ ઘટના કે જ્યાં હોટલ પાસે અસામાજિક તત્વો આવી જાય છે અને તેમના દ્વારા એકાએક હુમલો કરવામાં આવે છે, લૂંટને અંજામ આપવામાં આવે છે, ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આ લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગી રહ્યો
કાયદાને લઈને કોઈ પણ પ્રકારનો ડર છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે, ક્યારે ઠોસ કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણે જોતા આવ્યા છે કે જ્યાં ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ આવા અસામાજિક તત્વો દ્વારા દારૂનું સેવન કરવામાં આવે છે ને એ પણ ખુલ્લેઆમ દારૂનું સેવન કરવામાં આવે છે। ત્યારબાદ આખી હોટલ પર બબાલ સર્જાય છે, મારામારી કરવામાં આવે છે, હોટલના જે માલિક છે તેના પર હુમલો કરવામાં આવે છે, કર્મચારી પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ લૂંટને પણ અંજામ આપવામાં આવે છે। એટલે આવા અસામાજિક તત્વો સામે હવે કડક પગલાં ક્યારે ભરવામાં આવશે, કડક કાર્યવાહી ક્યારે થશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા કયા પ્રકારે હવે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે। કારણ કે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આજે ઘટના સર્જાઈ ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। નાઇટ પેટ્રોલિંગની જે કામગીરી છે તેના પર પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। કારણ કે અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમના દ્વારા ખુલ્લેઆમ દારૂનું સેવન કરવામાં આવી રહ્યું છે।